નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. વિકાસે વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી. અંકલેશ્વરના ભરણ ગામે ક્રાઇમ બ્રાન્ચના દારૂના કટિંગ પર દરોડા, ₹17.16 લાખનો મુદ્દામાલ જપ્ત. કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનાર વોન્ટેડ. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા છોટુ વસાવાની કટાક્ષભરી પોસ્ટ, લખ્યું એ ના સમજ છે, સત્તા માટે પક્ષ બદલે. ભરૂચના 52 ગામ સ્મશાનમાં ધર્મની આસ્થા પર પ્રહાર, અજાણ્યા અસામાજિક તત્વોએ મસાણી મેરડી માતાજીની પ્રતિમા ખંડિત કરી. આદિવાસી સમાજમાં ભારે આક્રોશ. રાજપીપળા ખાતે રાજ્યકક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર યોજાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનો માટે ભરૂચ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તક મળે તેમજ નિયોજકને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્રના સહયોગમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ભરૂચની જેપી કોલેજ ખાતે કસ્ટર ઔદ્યોગિક ભરતી મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જેપી કોલેજના પ્રિન્સિપલ નીતિન પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં વિવિધ 44 કંપનીઓ દ્વારા એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, ક્યુસી ઓફિસર જેવી 2381 વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ માટે એસએસસી, એચએસસી, આઈટીઆઈ, ડિપ્લોમા એન્જિનિયર, સ્નાતક, અનુસ્નાતક અને એન્જિનિયરિંગ ડિગ્રી ધારકો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે માટે રોજગાર કચેરી દ્વારા 5000 ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે. અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો, આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. અંકલેશ્વરના ભરણ ગામે ક્રાઇમ બ્રાન્ચે દારૂના કટિંગ પર દરોડા પાડી કુલ ₹17,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરણ ગામે સીમમાં વૈજનાથ મંદિર પાસે તળાવના કિનારે સુરત પાર્સિંગની સ્વિફ્ટ કારમાંથી દારૂ કટિંગ કરાઈ રહ્યો હતો. પોલીસને જોતા જ કાર ચાલક અને દારૂ મંગાવનાર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. એલસીબીએ સ્થળ પરથી કાર, દારૂ, બિયરની 5340 બોટલો, કિંમત ₹15,16,000નો મુદ્દામાલ અને કાર મળી ₹17,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનારને
વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં રાજકારણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા જ તેમના પિતાને આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના કટાક્ષભરી પોસ્ટ કરતા લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું? આ પોસ્ટને પુત્ર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. છોટુ વસાવાની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પુત્રના રાજકીય નિર્ણયથી નારાજ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યારે પિતા પુત્ર વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હતા. ત્યારે પણ છોટુ વસાવાએ અલગ રાજકીય વલણ દાખવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં કેવા નવા સમીકરણો રચાય છે તે જોવું રહ્યું. ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આદિવાસી સ્મશાનમાં ધાર્મિક લાગણી દુભાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા અસામાજિક તત્વોએ હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કરતા મસાણી મેરડી માતાજીની પ્રતિમાને ખંડિત કરી છે. એક શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરે લગ્ન પ્રસંગની પત્રિકા માતાજીના ચરણે અર્પણ કરવા આવ્યો હતો. ત્યારે ખંડિત પ્રતિમા જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનોના લોકો સ્મશાન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અજાણ્યા ઇસમોએ રાત્રિના સમયે આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે. મસાણી મેરડી માતા આદિવાસી સમાજમાં ખૂબ જ પૂજનીય છે અને સ્મશાનમાં તેમની પ્રતિમા હોવાથી આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. સ્થાનિકોએ આને ગંભીર ગુનો ગણાવ્યો છે અને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવાની કવાયત શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. આજ રોજ બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડી માનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ તથા MRR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ તથા નૈષદ મકવાણા ઉપસ્થિત રહ્યા. તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી. આ પ્રસંગે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સલર ડોક્ટર મધુકર પાડવી, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોળા, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્યકારો, વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવી, જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ, મંગળ રાવળ, નૈષદ મકવાણાનું સન્માનપત્ર આપી શાલ ઉઢાડી પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું.
બપોરના સેશનમાં વિદ્યાર્થીનું ગઝલ લેખન અંગેનું વર્કશોપ યોજાયું હતું. કાર્યક્રમનું સફળ આયોજન જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું. આજે નર્મદા જિલ્લાના બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિષયને લઈને આ યુવાનો દ્વારા, આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં 120 જેટલા કોલેજના વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે. અને આ યુથ પાર્લામેન્ટમાં તેમને પોતાના વિચાર રજૂ કરવા માટેનો 3 થી 4 મિનિટનો સમય આપવામાં આવે છે કે જેથી કરીને એમને એક વિષય આપ્યો હતો કે કટોકટી કાળ દરમિયાન આ ભારતની પરિસ્થિતિ શું હતી અને એનાથી ભારતને જે નુકસાન થયું અને એના પછી ભારતને વિકસિત ભારત બનાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયને લઈને ખૂબ જ સરસ રીતે પોતાના વિચાર રજૂ કર્યા છે. ખૂબ જ વિશ્વાસપૂર્વક અને ખૂબ જ કોન્ફિડન્સપૂર્વક એમણે ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે. ત્યારે આવો વિષય જ્યારે યુથ પાર્લામેન્ટનો વિષય આવે ત્યારે વિદ્યાર્થીઓને એક કોન્ફિડન્સ ડેવલપ કરે છે. એમને લોકોની પ્રશ્નો અને ભારત દેશ માટેના જે પ્રશ્નો છે એ કેવી રીતના મૂકી શકાય, સમાજ સામેના પ્રશ્નો કેવી રીતના આગળ લાવી શકાય અને એ વિષયને લઈને એ પોતે જ્યારે કોન્ફિડન્ટપૂર્વક જ્યારે આ યુથ પાર્લામેન્ટમાં બોલે છે ત્યારે એનો તો વિકાસ થાય જ છે, પરંતુ સાથે સાથે પોતે સમાજના વિકાસ માટે અને દેશના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વનો આગળ પડતો ભાગ ભજવાય છે. અને એમનો જે આ કોન્ફિડન્સ ડેવલપ થાય છે એના દ્વારા ભારત દેશનો આ નાગરિક કે જે આવનારા દિવસોમાં પોતે પોતાના કોલેજ કાળ દરમિયાન પૂરા થયા પછી એ પોતે જ્યારે સમાજમાં પ્રસ્થાપિત થશે ત્યારે આ સમાજના પ્રશ્નોને લઈને દેશના પ્રશ્નો માટે પણ એ કેવી રીતના અવાજ ઉઠાવી શકે, કેવી રીતના દેશને રાષ્ટ્રહિત માટેનું કંઈક કામ કરી શકે અને રાષ્ટ્રહિત માટે પોતાનો જે સહયોગ આપવાનો છે એ સહયોગ કેવી રીતના આપી શકે એ માટેનું આ એક નાનકડું જે પ્લેટફોર્મ જે અહીંયાથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થી મિત્રોએ પોતાના વિચારો રજૂ કર્યા છે, ખૂબ જ સુંદર રીતે એમણે રજૂ કર્યા છે અને પોતાના કોન્ફિડન્ટપૂર્વક, વિશ્વાસપૂર્વક એમણે જે વિચારો રજૂ કર્યા છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા કાર્યક્રમો અવારનવાર પણ થવા જોઈએ જેથી કરીને એ લોકોનો એક વિશ્વાસ પણ ડેવલપ થાય અને કોન્ફિડન્સ ડેવલપ થાય તો એ લોકો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સારું કામ કરી શકે. આજે અમારી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દેશના નાગરિકો સાથે જોડાયેલા જે યુવા વિદ્યાર્થીઓ છે એને દેશ હિતમાં કેવી રીતના જોતરી શકાય, એમને વિચારવાન કેવી રીતના બનાવી શકાય, એમની પાસે કેવા વિચારો છે, આ રાજનીતિને લઈને, દેશને લઈને, દેશના સમાજને લઈને આ શું વિચારે છે અને એમણે જે જોયું છે ભૂતકાળનો અને ભવિષ્યનો જે એક સંગમ ભેગો થશે ત્યારે એ શું કરશે દેશ માટે તે શોધવા માટેનો એક ઉપક્રમ છે. અને મને લાગે છે કે અત્યારે અમારે ત્યાં લગભગ 120 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમાંથી 80 વિદ્યાર્થીઓ તો આ કાર્યક્રમમાં બોલવાના છે અને યુથ પાર્લામેન્ટમાં જે કંઈક વિચારો રજૂ થાય છે તે આપણા દેશનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણો સમાજ અને આ યુવકો કઈ દિશામાં છે તે પણ નક્કી થાય છે. અને એમને વધુમાં વધુ એમને વિચારવાન કેવી રીતના બનાવીએ, વિચારવાન થવાની સાથે જ એ સમાજ માટે, દેશ માટે શું કરી શકે તે મહત્તમ લાભ એમનો જે ઉત્સાહ છે તેમાંથી આપણને મળે છે. એટલે વિદ્યાર્થીઓને હું ખરેખર અભિનંદન આપું છું. અને અમારા NSSના ઉપક્રમે આયોજન થયું છે, અમારા જે કોઓર્ડિનેટરો છે, અધ્યાપકો છે, એમને પણ હું ધન્યવાદ આપું છું અને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. કેમ છો ભરૂચ?
તૈયાર થઈ જાઓ. આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય છે. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ જાડેશ્વર રોડ ભરૂચ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4માં પ્રમુખના વિસ્તારમાં જ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેથી પાલિકા પ્રમુખ પોતાના મત વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનું આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યું છે. આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં મચ્છી માર્કેટ વિસ્તારમાં દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોને કારણે ઠેર ઠેર બીમારી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકોને ઝાડા ઉલટી થયા હોવાનું સામે આવ્યું છે, જેથી વિસ્તારમાં ફેલાયેલા ઝાડા અને ઉલટીના વાવરથી ફફડી ઉઠેલી મહિલાઓએ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકા કચેરીમાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો. જો કે પાલિકા કચેરીમાં પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર નહીં મળતા સ્થાનિક સદસ્ય સમક્ષ વેદનાઓ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતી ગટરો જાહેર માર્ગ ઉપર તેમજ ઘર આંગણા સુધી ઉભરાઈ રહી હોવા છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા મહિલાઓ રણચંડી બની પાલિકામાં ધસી ગઈ હતી અને મહિલાઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 દિવસથી રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ગંદકીના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બીમારીઓથી પીડાઈ રહ્યા છે. બોટલ, ઇન્જેક્શન અને દવાઓના સહારે દિવસો પસાર કરી રહ્યા છીએ. હાલ તો દુર્ગંધ મારતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે, પરંતુ પાલિકા શાસકોની જાડી ચામડી પર કોઈ અસર દેખાતી નથી. અમારું નામ લલીબેન કાભાઈ. શું સમસ્યા છે તમારી? અમારા હું આ સંડાસ લાઈન ઉભરાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજે 15-20 દાડા ત્યાં કોઈનું મારું સાંભળતા જ નહીં. મારા નાના નાના છોકરા બીમાર. હવે અત્યારે કોણ મને પૈસા આલે તો હું દવા દારૂ કરાવું? અને મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો. અત્યારે રેલો ભરેલો જ છે. ગમે કેટલી લાજ બેન હું પૂરું કરું ભાઈ. મારા રાત દાડા પંખા ચાલુ રાખું. મને છોકરા જીવડાવવાના. માતા 2 છોકરીઓ બીમાર પડ્યા. સરકારી દવાખાનાની દવા ચાલે અને હેરો બતાવો. સુરતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સાથે સમસ્ત ગુજરાતી મૂળ મોદી સમાજના આગેવાન પ્રકાશભાઈ મોદીએ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવસભર મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કર્યું. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે દરેક સમાજ અને સંસ્થાઓએ સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અહીં આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. રાજપીપળા કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનું પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયું હતું. આ કવિ સંમેલનમાં જાણીતા કવિઓ કવિ મંગળ રાવળ, રમેશ પટેલ, નૈષદ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર, દીપક જગતાપ, ભાગ ઘનશ્યામ કુબાવતે ભાગ લીધો હતો. કવિ સંમેલનનું સફળ સંચાલન કવિ નૈષદ મકવાણાએ કર્યું. આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા વાવી ઉજાગરો ગીત વિદ્યાર્થીઓને ભણવાનું આવશે તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો. જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર દીપક જગતાપના કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનો પુસ્તક પરિચય કવિ રમેશ પટેલે સુપેરે કરાવ્યો હતો. જ્યારે કવિ નૈષદ પરમારે દીપક જગતાપનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. જ્યારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે એમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતા. શાળાના આચાર્ય અમીષાબેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કવિ દીપક જગતાપે કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલ પુસ્તકના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિનો ખ્યાલ આપી કવિ મિત્રોને આવકાર્યા હતા. पारदर्शक कोई दीवाने मूल मीठा तोड़ना, जात दर्पण एम दूरे मूल मीठा तोड़ना. શબ્દો દ્રવી જાય છે મારા રુધિરમાં, હવે મારા શરીરમાં રુધિરાભિસરણ નહીં પણ શબ્દાભિસરણ થાય છે. હવે જો મારા જમણા હાથનો અંગૂઠો કાપશો તો રુધિર નહીં પણ કવિતા નીકળશે. બીજી એક કવિતા છે. સંગતમાં રહેવાનો અવસર રહેવા દેજો ને પંખી માળા જેવા છે ઘર રહેવા દેજો ને સંસ્કારોમાં ભેળાયા છે પાદર મારા. મારો શેઢો મારું ખેતર રહેવા દેજો. એક અઘરા ગણિતનું ગીત. હું ગણિતમ તું ગણિતમ આંકડાઓનું અગ્રમ બગ્રમ શું ગણિતમ. હું ગણિતમ તું ગણિતમ આંકડાઓનું અગ્રમ બગ્રમ શું ગણિતમ. ભમરડાની જેમ ફરે છે ગોળ ગણિતમ, ગણીએ ચાલો 1 મિનિટે 10 ગણિતમ. બ્લેક બોર્ડ પર અંક ફરે છે વ્હાઇટ ગણિતમ, વર્ગખંડમાં મગજ ફરે છે માઇન્ડ ગણિતમ. બ્લેક બોર્ડ પર અંક ફરે છે વ્હાઇટ ગણિતમ, વર્ગખંડમાં મગજ ફરે છે માઇન્ડ ગણિતમ. ગણિત કરતા ઊંઘ આવે, ચકડોળ જેવા ચક્કર આવે, ચકરાવાનું ભૂત ગણિતમ. શિક્ષક સામે ઘુમ્મર ઘુમ્મર ગોળ ફરે છે મેથ્સ ગણિતમ. સર ભણાવે રામાનુજમ સામે આવે થેલ્સ ગણિતમ. યુક્લિડ અને ભૂમિતિનો પાઠ ગણિતમ. બિંદુ લાવે, રેખા લાવે બ્લેક બોર્ડ પર વ્યાસ ગણિતમ. વર્તુળ દોરે ચાપ ગણિતમ, ત્રિજ્યાનું તો માપ ગણિતમ. જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને કન્યા વિનય મંદિરના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા વિનય મંદિર રાજપીપળા ખાતે કવિ સંમેલન ઉજવાયું હતું અને કવિ સંમેલનની સાથે સાથે ઝાકળ ભીના ફૂલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આમાં ગુજરાતભરમાંથી મોટા મોટા કવિઓ બહાર આવ્યા હતા. ખાસ કરીને 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા છે એ મંગળ રાવળ અત્રે ઉપસ્થિત થયા હતા અને એમને જે કવિતાઓ વિદ્યાર્થીઓ ભણે છે એ કવિતા વિશે એમણે સમજ આપી, પોતે એનું પઠન કર્યું, ગાન કર્યું અને વિદ્યાર્થીઓને એ કવિતા સમજાવી. તો વિદ્યાર્થીઓનો વિશેષ આનંદ એ થયો કે જેની આપણે કવિતા ભણીએ છીએ એ કવિને જ આજે જોવાનો લાવો મળ્યો, એનાથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો. શ્રીમતી સુરજબા કન્યા વિનય મંદિરમાં અહીં ઉપસ્થિત સર્વ કવિઓ અહીં આવ્યા તો એનો મને લહાવો જોવા મળ્યો. બધા જે કવિઓ છે એમને મને ખૂબ આનંદ થાય છે, જેમણે કવિતાઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું. કવિઓને જોયા પછી એવું લાગે છે કે જ્યાં સુધી કવિઓ રહેશે ત્યાં સુધી પ્રકૃતિ પણ રહેશે. અને કવિતાઓ ઘણી બધી એવી સારી સમજાઈ ગાઈ કે એમ ખરેખર કવિતાઓ હોવી જોઈએ. મોબાઈલમાં ઘણા બધામાં આવે છે પણ ફેસ ટુ ફેસ જ્યારે કવિઓને જોયા તો ઘણો આનંદ થયો છે. અને હું ચાહું છું કે બીજી વાર પણ અમે કવિઓ જોડે મળી શકીએ અને વિલ બી હું ફ્યુચરમાં જો કવિ બની શકું એમ તો નહીં લાગતું પણ ટ્રાય કરતાં બધું બની શકાય. અને તમારી કવિતાઓ બહુ ગમી સાહેબ. ખરેખર ખૂબ મજા આવી છે આજે મને. અને બાળકોની કક્ષાનું જ કાવ્ય હતું અને બાળકોની સામે જ્યારે રજૂ કરવાનું થાય ત્યારે બાળકોને મજા આવે અને લખનારને પણ મજા આવે, કવિને પણ મજા આવે. આજે અહીંયા જૈન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને આ સ્કૂલના અને એમાં ખાસ દીપકભાઈના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એમના થ્રુ જ અહીંયા અમે આવ્યા છીએ, એમને અમને બોલાવ્યા છે એટલા માટે આવ્યા છીએ. અને ખાસ મારે ભાવિ ઉજાગરો 8મા ધોરણના 20મા નંબરનું કાવ્ય અને એનું ગીતની રીતે પઠણ કરી અને ગાઈ બતાવ્યું અને એનો જે
સંદર્ભ હતો વિદ્યાર્થીઓનો એ બધું મેં ડિટેલમાં મને સમાવ્યું છે. કારણ કે ક્યારેક ક્યારેક એવા પણ શબ્દો હોય છે કે મારો કે અંધારી સાંજનો, તો એ દુષ્કાળની પ્રતિબિંબ બતાવતું હતું. અને ગ્રામ્ય જીવન કેવું હોય છે, કચ્છના લોકો, વાગડના લોકો અહીંયા વર્તવા માટે કેવી રીતે આવતા હોય છે, એ દૃશ્ય અને સમગ્ર ખેડૂતને લાગતું વળગતું દૃશ્ય હતું, એટલા માટે એને બતાવ્યું હતું. કરજણ પોલીસ દ્વારા 2 વ્હીલર ચાલકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાવચેતી રહે તે માટે બાઇક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે પતંગોના દોરા બાઇક ચાલકોને ઘસાય છે, જેને લઈને અકસ્માત થાય છે તેમજ મૃત્યુ પણ નિપજે છે. જેને સાવચેતીના પગલે કરજણ પોલીસ દ્વારા 2 વ્હીલર ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. દરમિયાન કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ AK ભરવાડ તેમજ PSI તેમજ ટ્રાફિક પોલીસના જમાદાર સહિત કરજણ પોલીસનો સ્ટાફ ઉપસ્થિત રહી બાઇક ચાલકોને સેફટી ગાર્ડ લગાવાયા હતા. જાડેશ્વર ખાતે કરુણાસાગર મહારાજના મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં દિવ્ય કૈવલ જ્ઞાન તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર અનંત વિભૂષિત જગત ગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજના આશીર્વાદથી પરમ ગુરુ કરુણાસાગર મહારાજના મંદિરની રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં તારીખ 6/1/2026 મંગળવારથી તારીખ 8/1/2026 દરમિયાન દિવ્ય કૈવલ જ્ઞાન કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મંગળવારના રોજ પ્રારંભ થયો હતો. પરમ પૂજ્ય સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજના પાવન સાનિધ્યમાં સ્વમુખે કૈવલ જ્ઞાનની અમૃતમય વાણી દ્વારા રસપાન કરાવી રહ્યા છે. આ દિવ્ય કૈવલ જ્ઞાન તથા સત્સંગનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો લઈ રહ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ ટીમના 3 પોલીસ કર્મીઓને સાયબર કોપ ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ ટીમના 3 પોલીસ કર્મીઓને સાયબર કોપ ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવના હસ્તે તેમને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી અને નોંધપાત્ર સિદ્ધિ બદલ આ સન્માન અપાયું છે. આ એવોર્ડ ગુજકોપ એપ્લિકેશન દ્વારા સાયબર ગુનાઓ ઉકેલવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પોલીસ કર્મીઓને આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને શાખાઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને આ સન્માન અપાય છે. આ વખતે ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે રાજ્યભરમાં પોતાની અસરકારક કામગીરીથી વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લા SP અક્ષયરાજની સૂચના અને સાયબર ક્રાઇમ PI VR ભરવાડના માર્ગદર્શન હેઠળ ટીમે અદ્યતન ટેકનિક અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઝારખંડના જામતારા સાથે સંકળાયેલા એક સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત ટીમે અનેક સાયબર ગુનાઓના ભેદ ઉકેલી સાયબર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઉત્તમ કામગીરી માટે ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓ મલકેશ ગોહિલ, સુહેલ રાજ અને રમેશ પરમારને સાયબર કોપ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ભરૂચ સાયબર ક્રાઇમની ટીમ સાયબર ગુનેગારો સામે સતત લડત આપી રહી છે. આ સન્માન ભરૂચ પોલીસની કાર્યક્ષમતા, પ્રતિબદ્ધતા અને ટેકનોલોજી આધારિત તપાસનું પ્રતીક છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું મંચ પૂરું પાડવા અને તેમનામાં નાનપણથી જ વ્યવસાયિક સૂઝબૂઝ કેળવવાના ઉમદા હેતુ સાથે પુરસા નવી નગરી મિશ્ર શાળા નંબર 2 ખાતે આનંદ મેળાનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં ધોરણ 1 થી 8ના આશરે 60 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ 55 જેટલા વૈવિધ્યસભર સ્ટોલ્સ ઊભા કર્યા હતા.
બાળકોએ સ્વહસ્તે તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર આયોજનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ટોલના સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓ એક કુશળ વેપારીની જેમ વસ્તુઓનું માર્કેટિંગ કરતા, કિંમતો નક્કી કરતા અને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક સંવાદ સાધતા જોવા મળ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં ટીમવર્ક, આર્થિક વ્યવહારોની ગણતરી, નફો નુકસાનની સમજ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા જેવા જીવનલક્ષી કૌશલ્યોનો વિકાસ થયો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો બાળકોના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થાય છે. આ પ્રકારના અનુભવો બાળકોમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે, જે તેમને ભવિષ્યના સક્ષમ નાગરિક બનવામાં મદદરૂપ થશે. વાલીઓ અને નગરજનોએ પણ શાળાના નવતર પ્રયોગની મુક્તકંઠી પ્રશંસા કરી હતી. બીટીપીના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ બાદ ગતરોજ કોંગ્રેસમાં જોડાતા આમ આદમી પાર્ટીના વાલિયાના આગેવાન રજની વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. ગતરોજ દાહોદ ખાતે કોંગ્રેસના એક કાર્યક્રમમાં બીટીપીના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે બુધવારે આમ આદમી પાર્ટીના વાલિયાના આગેવાન રજની વસાવાએ પ્રતિક્રિયા આપી હતી અને મહેશ વસાવાએ ચૈતર વસાવા અને વાલિયા તાલુકામાં રજની વસાવા જેવા યુવા આગેવાનો જોડાયા છે, જેઓના કારણે મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે ચારે તરફ ચૈતર વસાવાની લોકપ્રિયતા જોઈ ગાંડું પગલું ભર્યું હોવા સાથે પોતાના પિતા છોટુભાઈ વસાવાની પાર્ટીની પણ અવગણના કરી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હોવાથી આવા નેતાને ઓળખી લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. 24 કલાકના ધરણા બાદ નાઇટેક્સ કંપનીના કામદારોને જે ન્યાય મળ્યું છે એમના માટે કામદારો વતી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારે આવતીકાલે એક સમાચાર મળ્યા હતા કે આદરણીય મહેશભાઈ વસાવા જે કોંગ્રેસમાં જોડાયા છે એ કોઈ નવી વાત નથી. દર ઇલેક્શનમાં એક પાર્ટીમાં નવી પાર્ટી જોઈનિંગ કરે છે. ત્યારે હું એમને કહેવા માંગીશ કે તમે જે કોઈ પાર્ટી કરશે જોડશો એમાં કોઈ ફરક નથી પડવાનો, કારણ કે લોકોની ચાહના અને લોકોના દિલમાં ચેતરભાઈ વસાવા વસી ગયા છે. ત્યારે તમારે પણ સ્વીકારવું પડશે અને દરેકે સ્વીકારવું પડશે. ત્યારે એક સમય હતો જ્યારે આપણા આદરણીય છોટુ દાદા જેમના આગેવાનીમાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો જ્યારે પણ કોઈ પાર્ટીએ સરકાર બનાવવી પડતી હોય ત્યારે કિંગમેકરની ભૂમિકા ભજવતા હતા. ત્યારે એનું વિપરીત જઈ, એના વિરોધમાં જઈ મહેશભાઈ વસાવા સાહેબ જે કામ કરે છે કે જે આદિવાસી આગેવાનો છે, ટ્રાઇબલ વિસ્તારના જે આગેવાનો છે એમને આગળ નહીં વધવા દેવા માટે એક ષડયંત્રરૂપી પાર્ટી જોઈનિંગ કરવામાં આવે છે. આગળ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ચૈતરભાઈ વસાવા સાહેબને તોડવા માટે, એમને નુકસાન પહોંચાડવા માટે એમને ભાજપ જોઈન કર્યું હતું. ત્યારે હાલ તાલુકા જિલ્લાની ચૂંટણી આવી ત્યારે નવા યુવાનો અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવા સાહેબ સાથે જોડાયા છે. ત્યારે એમને આગળ નહીં વધવા દેવા માટે, એમને તોડવા માટે એમને કોંગ્રેસમાં જોઈનિંગ કર્યું છે. એમનાથી કોઈ નુકસાન તો થવાનું નથી, પણ એમને એક મનસૂબો છે કે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજના વોટ ડાયવર્ટ કરવા માટે, એમને વોટ તોડવા માટે એક ષડયંત્ર રૂપી એમને જોઈનિંગ કર્યું છે. ત્યારે સીધો ફાયદો બીજેપીને થશે એવું એમનું માનવું છે. ત્યારે હું સ્પષ્ટપણે કહીશ કે આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને લોકપ્રિયતા આદિવાસી સમાજમાં પણ છે, મુસ્લિમ સમાજમાં પણ છે, દરેક વર્ગમાં છે, દરેક સમાજમાં છે. ત્યારે આ તમારા જે મનસુબા છે, તમારી ખોટી નીતિ છે, એ તમારી નીતિ અમે કોઈ દિવસ પાર નહીં પડવા દઈએ. અંકલેશ્વર તાલુકા પોલીસે કાપુદ્રા ગામ પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીની બાજુમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી 4,13,000ના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપુદ્રા ગામ પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં પિકઅપ ગાડીમાં મૂકેલ કાર્બામાં રહેલ ડીઝલ પાઇપ વડે આઈસી ટેમ્પોમાં નાખી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2 કાર્બામાં રહેલ 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું.
પોલીસે કાપુદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો વિજય ગણેશ વસાવાને પકડી તેની ડીઝલ અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 7,000નું ડીઝલ અને 4 લાખની ગાડી મળી કુલ ₹4,13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। हेलो भरूच 2026 की सबसे बड़ी और बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल अब आपके शहर के होटल हयात पैलेस में। बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल मेंस वुमेन्स किड्स वेयर के साथ साथ शूज, कॉस्मेटिक्स, परफ्यूम्स, होम डेकोर ऑल अंडर वन रूफ। 100% ओरिजिनल इंटरनेशनल ब्रांड्स पर पाइए 60 to 80% तक की भारी छूट। जो ब्रांडेड कपड़े आपको मार्केट में 2,000 रुपए से लेकर 10,000 रुपए तक मिलते थे, वही अब सिर्फ 199, 499, 899 एंड 1499 रुपीज में। रेड रैबिट, CK, लोकाशे, टॉमी हिलफिगर, US पोलो, लेवीज, H&M और 50+ टॉप ब्रांड्स पर धमाकेदार ऑफर ओनली फॉर 2 days, 4th and 5th January 2026। होटल हयात पैलेस, ओल्ड NH8 अपोजिट टू SVMIT कॉलेज भरूच। मॉर्निंग 10 AM टू नाइट 10 PM। भरूच वालों, ये गोल्डन चांस मिस मत करना। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। વિકાસે વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી। અંકલેશ્વરના ભરણ ગામે ક્રાઇમ બ્રાન્ચના દારૂના કટિંગ પર દરોડા, ₹17.16 લાખનો મુદ્દામાલ જપ્ત। કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનાર વોન્ટેડ। મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા છોટુ વસાવાની કટાક્ષભરી પોસ્ટ, લખ્યું એ ના સમજ છે, સત્તા માટે પક્ષ બદલે। ભરૂચના 52 ગામ સ્મશાનમાં ધર્મની આસ્થા પર પ્રહાર, અજાણ્યા સામાજિક તત્વોએ મસાણી મેરડી માતાજીની પ્રતિમા ખંડિત કરી। આદિવાસી સમાજમાં ભારે આક્રોશ। રાજપીપળા ખાતે રાજ્યકક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર યોજાઈ। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।